હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે મારી તબિયત થોડી ખરાબ છે અને આપણે હેતભાઈની ટોપી પહેરી લીધી છે અને આજે છે હેતનો બર્થડે. હેત બતાવું તમને. હેત, હેપી બર્થડે. હેત ખાઈ છે ગાઈઝ પુલાવ. આજે બનાવ્યા છે સવારમાં પુલાવ. બધા હેતને હેપી બર્થડે કહેજો કમેન્ટની અંદર. ચલો ગાઈસ, તો આપણે બહુ કામ છે આજે. જમીને ફટાફટ જઈશું આપણે બજાર. પનીર પુલાવ, ચણા પુલાવ, પનીર પુલાવ મિક્સ, પાપડ. ગાઈસ, મમ્મીને બધા આવી ગયા છે. હાય જીયાસ. ઓ લડ્ડુ બી આવી ગયો. હાય લડ્ડુ. શું લાવ્યો લડ્ડુ માર માટે? લાયો માર માટે? શું લાયો? હે મન તો ખવડાય. મમ્મી આવી. નાની ને મારા નાની આવી ગયા. આવો બધા આવો. આય આશા. શીતલ આવી. હા હું લઈ સંદીપ આયા. નાની બોલો. નાની પડી ગઈ. લે ની ચલો. બધા મહેમાન આવી ચૂક્યા છે. સંદીપજી આવો. આ લડ્ડુ શું કરે છે તું? તો ગાઈસ, હવે જઈએ આપણે કેક લેવા. જમવાનું ફાઇનલ બધું બની ગયું છે. આ છે મારો ભાઈ. આમ તો ખાલી ફોન કરીને કે છે સ્નેહલ. મમ્મી આવતા રસોડા. મમ્મી બનાવે છે જમવાનું. મમ્મી મસ્ત બનાવશે. હા મમ્મી, તું કેમ આવી છો આજે? હેતની બર્થડેમાં આવી છે. શેખુ બાબાની બર્થડેમાં. ચાલ મમ્મી, હું કેક લઈને આવું. હા તો ગાઈસ, કેક ફાઇનલી કરી દીધી છે બુક. અને મને કેક ગમી હતી કસાટા. હેતના પપ્પા કહેતા હતા કે બહેનજી કે ચોકલેટ કેક લે, પણ મારી ઈચ્છા હતી કે કસાટા લઉં. અને લડ્ડુ તો બધા સામાનને પેલી આમ બિલાડી જોતી હોય ને ઉંદરને, એવી રીતના જોઈ રહ્યો હતો. ચોકલેટ લઈ આપી એને, પણ એને તઈ તોડીને જાતે જ ખાઈ ગયો. આપણે ખવડાવવા માટે સ્પેશિયલ બોલાયા છે બધાને, અમદાવાદથી માણસો. ગાઈસ, બધા હેતને મારે મંથન હેતને હેપી બર્થડે કહી દે. હા પાર્થ. હા હેતની માસી. હા ઓ કચરા પાર્ટી. હાય કરો. અમે હેતના બર્થડે માં હા ગાઈસ, મારો હેત રેડી છે. હેતો સ્માઈલી કર. ફાઇનલી ગાઈસ, કેક આવી ચૂક્યો છે. હવે આપણે કેક કટિંગ કરીશું અને બધા રેડી છે. કેક હેત તો એક્સાઇટેડ છે. ક્યારે કેક કટિંગ કરું. સોંગ વાગતું હતું એટલા માટે, કોપીરાઇટ આવે એટલા માટે મેં મ્યુટ કરી દીધું છે. બધા હેપી બર્થડે કરતા હતા. હેપી બર્થડે હેત. છોકરો મારી જાન છે. મારો ઢીંગલો 100 વર્ષનો થાય ને તરક્કી કરે એવી પ્રાર્થના કરું છું ભગવાનને. અને બધા આવી ચૂક્યા હતા. મારા પીળી સાડીમાં છે મારા સાસુ છે. બધા ખુશ હતા. બધા જ ખુશ હતા હેતની બર્થડેમાં. હેત બહુ જ ખુશ હતો આજે ગાઈસ. મેં કીધું ધાબા પર રાખીએ એટલા માટે બર્થડે ધાબા પર રાખી હતી. અને ઘડી પવનના કારણે મીણબત્તી બુઝાઈ જતી હતી,
પણ મેં કીધું ચલો એક હળગી તો એકમાં કરી દીધું હેપી બર્થડે. બધા બહુ ખુશ થઈ ગયા હતા ગાઈસ. મારો હેત હવે થઈ ગયો છે 12 વર્ષ પૂરા થઈને 13મા વર્ષમાં બેઠો છે. છોકરાઓ કઈ ટાઈમે મોટા થઈ જાય છે નાનપણથી કંઈ ખબર જ નથી પડતી ગાઈસ. ગાઈસ હેતે મને કેક ખવડાવી અને મેં પણ એને કેક ખવડાવી, એના પપ્પાને કેક ખવડાવી. બધાનો વારો હવે. જીયાંશે ખાધી, લડ્ડુએ કેક ખાધી. આશા હસતી હતી પાછળ, સ્નેહલને ખબર નહીં કેમ. બધા એટલા મસ્તી કરતા હતા નાના છોકરાઓ ગાઈસ. મારો હેત એટલો ખુશ હતો ને ગાઈસ. એની મોટી મમ્મી આવી ગઈ છે ગાઈસ. મારી મમ્મી જોડે મોટો થયો છે હેત પહેલેથી. નાનપણમાં મેં એને ત્યાં જ મૂકી દીધો હતો, તો હજુ સુધી એની પાસે જ રહે છે. અને મને તો ખબર જ નથી પડી કે 13 વર્ષનો કઈ રીતે થઈ ગયો આટલો મોટો. જોતામાં હેત કેટલો મોટો થઈ ગયો. મારો એક દિવસ હેતના લગ્ન કરવાનો પણ ટાઈમ આવી જશે, ખબર બી નહીં પડે. મારી ઈચ્છા છે મારા હેતને ડૉક્ટર બનાવવું. અને એની માસી એના માટે કપડાં લાવી હતી. આ એની માસી અને માસા છે. મેં કીધું કપડાં એને ખોલીને આપ. હેતુ બહુ ખુશ થઈ ગયો તો બધાને જોઈને. એને બહુ જ ગમે બર્થડે ઉજવવાનું. એને એક બી બર્થડે એનો એવો નથી ગયો કે ઉજવી નથી. ભલે નાનું તો નાનું પણ બર્થડે એની ઉજવીએ છીએ અમે દર વર્ષની છે. એની માસી એને નાનપણમાં બહુ લાડ કરતી હતી. બંને માસી રાત્રે રડે તો પણ લઈ લઈને ફરતી હતી. આજે હેત 13 વર્ષનો થઈ ગયો છે અને જીયાંશ કપડાં આપે છે. અને લડ્ડુ તો કેક જ ખાતો હતો ગાઈસ. ત્યાં ઊભો કોઈને પૂછતો જ નહોતો, આરામથી એની જાતે કેક ખાતો હતો. આ છે મારો ભાઈ અને સ્નેહલ. હેતને તો કેક એટલી ભાવી લાગે, બધા કેક ખવડાવે ને બધાની કેક ખાઈ જતો હતો. મારો ભાઈ હસાવતો હતો એને. હેત કેક ખાઈને એનો પેટ દેખો કેવું થઈ ગયું છે. હવે તો ગાઈસ કપડાં બી આવતા નહીં એને. આ એ થેલીમાં જ હાથ નૂચી દીધા. પાગલ છે આ મારો ભાઈ. હસાવતો તો હેતને કપડાં આપીને. આ છે મારો દિયર, ભાવિનજીનો ભાઈ. અને હેત તો કેટલી કેક ખાધી હે ભાવિનજી, દેખો કેટલી કેક ખાધી. આજે તો પેટ ફૂલ થઈ ગયું એનું કેક ખાઈ ખાઈને. હે ને? હા. આ છે મારા બીજા માળ પર રહે છે બધા. અને એલી છે ધનવી. બધી છોકરીઓ કેક ખવડાવતી હતી હેતને. હેત કેક ખાઈને તો દેખો કેવો થઈ ગયો. એક જે બધાની કેક ખાતો તો. આ છે ગાઈસ મારા સાસુ અને હેતને કેક ખવડાવે છે. આ છે હેતના બધા દોસ્તો. હવે એ લોકોનો વારો આવ્યો છે. હેત કે છે આ નહીં આથી ખવડાવી. હે ને? હા. મમ્મીએ પૈસા લીધા. જોરદાર પૈસા. એના ફ્રેન્ડે દેખો આજે બેટ ગિફ્ટ કર્યું છે. અને બેટ પર બહુ સરસ લખાયું હતું માય બેસ્ટ ફ્રેન્ડ હેત. કેમ કે હેત ક્રિકેટનો બહુ શોખીન છે. આ બધા એમની ટીમ જ છે હેતની ક્રિકેટની. હેતના ફ્રેન્ડો હેત આવે એટલે હેત બધા પાછળ જ હોય સવારથી લઈને સાંજ સુધી. શું કેવું ભાઈજી? હા, મજા આવી ગઈ હતી નહીં બર્થડે? જોરદાર મજા આવી હતી. આ નાની રડી હતી એને કેક લગાવી મોં પર એટલા માટે. આ હેતને તો સવારમાં પેટ દુખવાનું છે કેક ખાઈ. આ છે અમારા બાજુવાળી છોકરી
હેતના ગ્રુપમાં છે. તો હેતને બધાએ 100 રૂપિયા કંઈ ગિફ્ટ એવું બધાએ આપ્યું હતું. નાની છોકરીએ પણ આપ્યા 100 રૂપિયા. આજે હેતનો કાકો ડોન માનવ એ તો મને જેનામાં પાપડ વધારે દેખાયા કાલે આ બ્લોગ આફ્રિકા જતો રહ્યો. તન નહીં લેતી. આ ભાઈ સ્પેશિયલ વેચવા વાળો બોલાવે. શું કરે છે? જો ગાઈસ આ છે મારા મમ્મી અને સાસુ. ઓ પિન્ટુ, ઓ કાળિયા અહીં જોઈ લે, તારા કરતા તો ધોળું જ આવે. હાય વિરાટ. હેલા પપ્પા, પપ્પા હાય કો. હાય હાય.